જામનગર સહિત રાજ્યના આરોગ્ય કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે। જામનગર જિલ્લા પંચાયતના 33 પીએચસી કેન્દ્રના 450 કર્મીઓ આ ઝુંબેશમાં જોડાયા છે। ત્યારે પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। પગાર વિસંગતતા, ખાતાકીય પરીક્ષા રદ કરવા, ટેકનિકલ કેડરમાં સમાવેશ સહિતના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો ચડાવી છે। જામનગર જિલ્લાના પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી હડતાલ પર ઉતર્યા છે। ત્યારે જિલ્લામાં આરોગ્ય સેવાઓને અસર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે। વીપી જાડેજા, જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે આજે તારીખ 17/3/2025ના રોજ જામનગર જિલ્લા પંચાયત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મેડમને આવેદન આપી અને આજથી અમારા જામનગર જિલ્લાના 33 પીએચસીના 450 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે। છેલ્લા 2 વર્ષથી અમારા જે પ્રશ્નો છે એની અમે સતત રજૂઆત કરવા છતાં અમને એનો ઉકેલ ના આવતા આજે અમારા 33 જિલ્લાના પ્રમુખો સાથે મળી અને રાજ્યમાં રજૂઆત કરી અને નિર્ણય લીધો છે કે અમારે આ અત્યારે સરકાર સુધી અમારા પ્રશ્નો પહોંચાડવા માટે અચોક્કસ મુદતની હડતાલમાં જઈએ છીએ। અમારો પહેલો પ્રશ્ન છે પગાર વિસંગતતા, જે 6ઠ્ઠી હડતાલ થઈ છે આજે, એના 5 હડતાલની અંદર અમને સરકારે ખાતરી આપી છે, વચન આપ્યા છે, પણ અમને એ વિસંગતતા દૂર થઈ નથી। બીજો પ્રશ્ન અમારો એ ખાતાકીય પરીક્ષા છે, જે અમારા નવા કર્મચારીઓ 10-10 વર્ષ થઈ ગયા, 12-12 વર્ષ થઈ ગયા, આ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા આપ્યા પછી જ અમને જે લાભો મળવા જોઈએ ઉચ્ચતર પ્રમોશન પછી જ મળે। અને આ જે ખાતાકીય પરીક્ષાનો જે કોર્સ છે એ અમારો જે સિલેબસ છે એ અમારા ડિપાર્ટમેન્ટથી અલગ છે। 10-10, 12-12 વર્ષથી એક કર્મચારી અમારા હેલ્થની સેવા આપતા હોય, જેને બીજું બધું પણ જ્ઞાન ભૂસાઈ ગયું હોય, કે હેલ્થમાં અંદર ઓતપ્રોત થઈ ગયા હોય ને અત્યારે તાત્કાલિક 1 વર્ષની અંદર વાત કરી કે એક્ઝામ આપો પછી જ તમને અમે આ લાભ મળશે, તો આ કર્મચારીઓ અત્યારે એક્ઝામ આપે તો એમાં નપાસ થાય અને એ લાભથી વંચિત રહે। એના માટે સરકારમાં 2 વર્ષથી રજૂઆત કરી છે, એનો ઉકેલ ના આવતા રાજ્યના તમામ કર્મચારીઓ સાથે મળી યુનિટી સાથે આજે સતત 3થી અમે બધા જ અમારા જામનગર જિલ્લાના 450 અને ગુજરાત રાજ્યના 20,000 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છે।